સવારના 6 વાગ્યાના વાંચે છે, હવે 8 વાગ્યા. ચા તો બનાવ. દૂધ જ નથી એલી ઘરમાં. દૂધવાળો દૂધ આપવા આવે ત્યારે ચા બનાવીશ ને. મને હવે તો ઊંઘ આવવા લાગી છે. અરે કાજલ બેટા, હું મંદિરે જાઉં છું. અને હા, આજે મારે મુકેશભાઈને પણ મળવાનું છે. મોડું થાય તો ચિંતા ન કરતા, તમે ચા પાણી નાસ્તો કરી લેજો. ઓકે પાપા. મિત્ર, આજે જ્યારે દૂધવાળો આવે ને ત્યારે એની બરાબરની મસ્કરી કરું. સાલો કેટલા દિવસથી મને ઘૂરી ઘૂરીને જોયા કરે છે. જવા દે ને બિચારાને, શું કામ ખોટો હેરાન કરે છે? ગરીબ માણસ છે. તું ખાલી એની સામે ઇશારો કરીશ ને તો એ પાગલ થઈ જશે તારી માટે. જવા દે ને. એ બિચારો કંઈ ઓછો નથી. એની ઓકાત નથી મારી સામે જોવાની, અને તોય સાલો ઘૂરી ઘૂરીને જોયા કરે છે. દૂધ. કાજલ, તું પેલા દૂધવાળા બિચારાને નકામો હેરાન કરે છે. એ એવું માનવા લાગ્યો છે કે તું સાચી જ એને લાઈક કરે છે. તો ભલે ને હેરાન થતો, એ ડોબાને એટલી તો ખબર પડવી જોઈએ કે નહીં ક્યાં એ અને ક્યાં હું. પાછળ ફરીને જો, તે તારી પાછળ આવે છે. રોહન, તું કેમ મારી પાછળ આવે છે? બસ એમ જ તારો ચહેરો જોવો ફરતો હતો. સાચું કહું ને તો તારો ચહેરો જોઈને મારા મનને શાંતિ મળે છે. ઓ, મને પ્રેમ કરે છે તું? હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું મારી જાન. રોહન, મેડમ, તમે અહીંયા આવો, બેસો. કેમ આજે કામે નથી ગયો? તું સવારમાં દૂધ વેચીને કારખાનામાં જાય છે ને? જાઉં તો છું પણ છેલ્લા 2 દિવસથી નથી ગયો. કામમાં હવે મન નથી લાગતું. કેમ મન નથી લાગતું?
કાજલની પાછળ પાગલ થઈ ગયો છે કે શું? હા મેડમ, કાજલ મેડમને રોજ યાદ આવ્યા કરે છે. કાંઈ કામ સૂચતું નથી મને તો. હું તને એ જ સમજાવવા આવી છું. એ તને ઉલ્લુ બનાવે છે. તને પ્રેમ નથી કરતી, મજાક કરે છે તારી સાથે. શું? આ શું બોલો છો તમે? કાજલ મેડમ મારી સાથે મજાક કરે છે? પણ આવું કઈ રીતે બની શકે? 2 દિવસ પહેલા એમણે જ મને કહ્યું હતું કે એ મને પ્રેમ કરે છે. સાવ મૂર્ખ છે તું. તને આટલી પણ ખબર નથી પડતી ક્યાં તું અને ક્યાં એ. એની જૂતીમાં તારો પગ પણ ના જાય. તારી લાગણીઓ સાથે એ રમી રહી છે. તને હેરાન કરીને એને મજા આવે છે. એટલે છાનો માનો જે કરતો હોય ને એ કર. ખોટા વહેમમાં નહીં આવ. શાંતિથી તારા કામે લાગી જા. અરે કાજલ બેટા, હા પપ્પા. મારે તને એક વાત કરવી હતી. એ આપણો આ દૂધવાળો જે આવે છે એની સાથે શું મશ્કરી કરી છે? કઈ નહીં પપ્પા, એ તો જસ્ટ મજાક હતી. બેટા, કોઈની આવી મશ્કરી કરાય? એ 4 દિવસથી એની માનસિક હાલત ખરાબ છે અને ઘરમાં બીમાર પડ્યો છે. શું? હા, એના બાજુવાળા ભાઈ મને કહેતા હતા. અને બેટા, તું એક છોકરી છો અને છોકરી ઉઠીને કોઈ છોકરા સાથે આવી મસ્કરી કરાય, આવી મસ્તી કરાય? તને શરમ નથી આવતી? સોરી પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. શું સોરી? ભૂલ થઈ ગઈ? હા, કંઈ પણ કરો ને સોરી બોલ દેવાની અને તમને ભૂલ માફ કરી દેવી. અમે એમ ને કોઈના જીવ સાથે ખેલો જ તમે આવી નાની નાની મસ્કરીઓ કરીને. સારું નથી લાગતું આ ઉંમરે તમે એ બધું કરો તે. પપ્પા, હું એની પાસે જઈને માફી માંગી લઈશ. તમે ચિંતા નહીં કરો. રોહન, 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 રોહન. રોહન, આંખ ખોલ. રોહન, 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 આંખ તો ખોલ. અને આ શું ગાંઠ પણ માંડ્યું છે તે? શું છે આ બધું? હાથમાં લોહી કાઢીને મારું નામ લખ્યું છે. આ બધું તમારા કારણે જ થયું છે મેડમ. શું કીધું તું તમે? તમે જ મને કીધું તું કે તું મારી જાન છે. હે ભગવાન, તું સમજતો કેમ નથી? એ તો મજાક હતો. તું આટલું સિરિયસ કેમ લે છે એ વાતને? તમારા માટે મજાક હશે, પણ હું તો તમને સાચો પ્રેમ કરવા લાગ્યો છું. રોહન, તું એકવાર વિચાર તો કર. તો બધું કેમ સમજતો નથી? તારો અને મારો કોઈ મેળ નથી. તારા અને મારા વચ્ચે બહુ બધું અંતર છે. તો પછી જાઓ, જાઓ અને ચાલે જાઓ અહીંયાથી. કોણે તમને અહીંયા બોલાવ્યા છે? મને મરવા દો ને એકલો એકલો. ચાલ, તું ઊભો થા, મારી સાથે ચાલ. હું તને હોસ્પિટલ લઈ જાઉં છું. નહીં મેડમ, રહેવા દો. મારે મરી જ જવું છે. તમારી યાદ મને જીવવા નહીં દે. તું મને સાચો પ્રેમ કરે છે ને? તો ચાલ, અત્યારે તું મારી સાથે ચાલ. પેલા હોસ્પિટલ મારી ટ્રીટમેન્ટ કરાવ. ચાલ, ઊભો થા. શું ગાંઠ પણ કરે છે.
મારી સાથે રૂમમાં ચાલો ને, મારે તમારી સાથે વાત કરવી છે. કાજલ, શું વાત છે? શું કામ મને અહીંયા લઈને આવી? તો શું કહેવું છે તારે? બોલ. પપ્પા, રોહન સાચે જ મારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે, એટલા માટે જ હું એને અહીંયા લઈને આવી છું. રોહન સાચે જ મારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે, એ મને પ્રેમ કરવા લાગ્યો છે. મેં તને ના પાડી હતી ને કે કોઈ છોકરા સાથે આવી મજાક ન કરાય. આ જોઈ લીધું ને તે કેવું પરિણામ આવ્યું? પપ્પા, હું સારી રીતે જાણું છું કે આ મારી ભૂલ છે, પણ રોહન સાચે જ મને બેહદ પ્રેમ કરે છે. પણ બેટા, એક સામાન્ય દૂધવાળો છે અને તું એની જોડે લગ્ન કરીશ? પપ્પા, તમે એને આપણી ફેક્ટરીમાં કોઈ સારી એવી જોબ આપી દેજો ને, સારી પોસ્ટ પર. એટલે તું કોઈ કાળા એને છોડવા નથી માંગતી એમ ને? પપ્પા, એમાં ખોટું પણ શું છે? એટલો સારો છોકરો છે અને મને ખૂબ જ પ્રેમ કરે છે. રોહન મને બેહદ પ્રેમ કરે છે અને આવો પ્રેમ કરનારો મને બીજો કોઈ નહીં મળે. પપ્પા, ઠીક છે બેટા, જેવી તારી ઈચ્છા. તારા પ્રેમ આગળ તારો બાપ હારી ગયો. થેન્ક યુ પપ્પા. પપ્પાએ હા પાડી દીધી. અરે સાચે? હા, હવે પછી મને આવા હાથમાં નાટક ના જોઈએ. નહીં કરું બસ. પ્રોમિસ? પ્રોમિસ. रंग सुहाने हैं।